સંવાદદાતા રવિ જોડાયેલા છે। રવિ, જે રીતે સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે ને સૌથી મહત્વની વાત એ છે કે આ દરેક રાજ્ય માટે લાગુ પડશે, દરેક શહેર માટે લાગુ પડશે, ત્યારે વડોદરાના જે શ્વાન પ્રેમીઓ છે તે આ નિર્ણયને કઈ રીતે લઈ રહ્યા છે? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો સમગ્ર દેશના શ્વાન પ્રેમીઓ માટે સુપ્રીમ કોર્ટે ખૂબ મોટો ચુકાદો આપ્યો છે અને તેને લઈને શ્વાન પ્રેમીઓ મહદઅંશે ખુશ થયા છે, કારણ કે જે પહેલો ચુકાદો હતો તેમાં તમામ રખડતા કૂતરાઓને શેલ્ટરોમાં પૂરી દેવા માટે જે આદેશ કરવામાં આવ્યો હતો તેને ચેન્જ કરીને માત્ર જે હડકવાવાળા અને એગ્રેસિવ કૂતરાઓ છે તેમને જ શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ કર્યો છે અને બાકીના તમામ જે શ્વાન છે તેમને પોતાની જગ્યા પર છોડી દેવા માટે આદેશ કર્યો। ત્યારે આપણી સાથે જે ડોગ લવર્સ છે અને સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ છે તેમની સાથે આપણે પહેલાં વાત કરીશું। ડોગ લવર સાથે શું કહેશો, જે આદેશ કર્યો છે કે માત્ર જે હડકવાવાળા અને એગ્રેસિવ છે તેને જ શેલ્ટર હોમમાં રાખો, બાકીના બધાને મુક્ત કરો, સાથે જાહેરમાં તમે નહીં ખવડાવી શકો અને કોઈ કાર્યવાહીમાં પકડવાની કાર્યવાહીમાં તમે વિક્ષેપ કરશો તો 25,000નો દંડ અને એનજીઓ હશે તો 2 લાખનો દંડ ફટકારવામાં આવશે। એ બાબતે શું કહેશો? સૌથી પહેલાં તો હું સુપ્રીમ કોર્ટના ચુકાદાને બિરદાવું છું અને અમારા બધા સ્પીડર તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન। સુપ્રીમ કોર્ટના ચુકાદા તરીકે અમે પૂર્ણ રીતે સંમત છીએ। અમે પહેલાં બી અમારી માંગણી એ જ હતી કે ભાઈ ફીડિંગ જે કરાવી રહ્યા છે એમને સ્વતંત્ર રીતે ફીડિંગ કરાવવી જોઈએ, બધાને એક જગ્યા પૂરી ના દેવાય। હા, જે હડકવાળા કૂતરા છે એમને તો અમે બી રેકમેન્ડ કરીએ છીએ કે ભાઈ એમને વેક્સિનેશન માટે તમે લઈ જાઓ અને વેક્સિનેશન વડોદરાનું જો આપણે જોઈએ તો વડોદરા એક મોડલ સિટી તરીકે આપણે જોઈ શકીએ છીએ કે વેક્સિનેશન માટે જે ફીડર્સ છે અને સ્ટરલાઇઝેશન માટે જે ફીડર છે પોતાને પોતાના એરિયામાં નિમણૂક કરેલી એજન્સીને બોલાવીને પોતાના ડોગ્સનું સ્ટરલાઇઝેશન અને વેક્સિનેશન કરાવી રહ્યું છે, તો આ બિરાદવા જેવો નિર્ણય છે। તમે શું કહેશો, જે રીતના જાહેરમાં હવે જે ડોગ છે તેને ખવડાવી નહીં શકાય, કોર્પોરેશને જગ્યા નક્કી કરવી પડશે કે અહીંયા ડોગને ખવડાવી શકશો ને એ બાબતના બોર્ડ પણ लगावना पड़ता? सबसे पहले जो हमारे सुप्रीम कोर्ट से हमारी तरफ से जो हमारे पक्ष में जो निर्णय आया है उसके लिए हम लोग खूब आभार मानते हैं सुप्रीम कोर्ट का। हम लोग ये कहना चाहते हैं आपने जो हमारे लिए किया है वो बहुत अच्छा किया है, हमारे बच्चों के लिए जो किया है बहुत अच्छा किया है, बट हम लोग ये कहना चाहते हैं कि आप जो खिलाने के ऊपर है, खिलाने की बात में हर एक कुत्ते का एक पॉइंट है। अगर वो कुत्ते आपस में एक दूसरे के पास जाएंगे तो कुत्ते झगड़ेंगे तो डॉग के अग्रेशंस बढ़ेंगे। तो उसमें हम लोग ये कहना चाहते हैं कि आप लोग जैसे हर एक सोसाइटी का एक पॉइंट्स है, जैसे एक गली के कुत्ते हो गए तो आपको हमें गली या सोसाइटी वाइज हमें एक पॉइंट बनाने पड़ेंगे, उस हिसाब से हम खिला सकते हैं। आप जैसे कह रहे हो कि सरकार की तरफ से हमें पॉइंट मिलेंगे लेकिन उसमें कैसा है कि लोग कुछ भी डाल के जाएंगे, गाय के लिए चारा डाल के जाएंगे, उससे क्या है गंदगी बढ़ेगी हमारे देश में। तो हम लोग वो नहीं चाहते। अभी जैसे हमारे मुंबई में और बेंगलोर में एक अच्छा चीज़ किया है कि बच्चों को खाना दिया जा रहा है, तो वो चीज़ हमारे गुजरात में और हमारे ऑल ओवर इंडिया में होना चाहिए, क्योंकि वहाँ देखिए कि बच्चों को खाना मिल रहा है, डॉग के बाइट के केसेस कम हो रहे हैं, तो ये चीज़ हर इंडिया में पूरे हर एक कोने पे लागू होनी चाहिए। તમે શું કહેશો, જે રીતના કીધું છે સુપ્રીમ કોર્ટે કે કોઈ કર્મચારી જો પકડવા આવશે ડોગને અને એમાં કોઈ વ્યક્તિ કે એનજીઓ બાધારૂપ થશે તો તેને 25,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે? सर ये कहीं ना कहीं सही है, क्योंकि जो ऑर्गेनाइजेशन वाले हैं जो कुत्तों को पकड़ने आ रहे हैं उन्हें पता होगा कि कौन सा जो डॉग है वो एग्रेशन दिखा सकता है, कौन सा जो डॉग है वो इशू कर सकता है। हर डॉग लवर को नहीं पता होगा, हर एनजीओ वालों को नहीं पता होगा, जो वैक्सीनेशन देने आए होंगे सिर्फ उन्हीं को पता होगा। तो अगर कोई उनके गवर्नमेंट के काम में कोई बाधा डाल रहा है तो ये उनके लिए सही है, ताकि उनकी जो प्रॉब्लम्स, उनकी जो डिफिकल्टीज़ है वो आगे जाके बढ़े नहीं। आगे जाके जो भी ऐसे पर्टिकुलर पीपल जो वहाँ से आ रहे हो जा रहे हैं उन लोगों को कोई आगे जाके दिक्कत ना हो और उन जो भी वैक्सीनेशन का काम है वो सही तरीके से चलता रहे। जी मिथुन, જે રીતના વડોદરાના જે ડોગ લવર્સ છે તેને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારી રહ્યા છે। જી મિથુન। જી અમદાવાદથી અમારી સાથે અમારા સંવાદદાતા મિત્તલ જોડાયા છે। મિત્તલ, જે રીતે આ સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે ને હવે તે તમામ જગ્યાએ લાગુ પડશે, એટલે કે દેશમાં તમામ જગ્યાએ લાગુ પડશે, ત્યારે અમદાવાદના જે શ્વાન પ્રેમીઓ છે તે આ બાબતે શું કહી રહ્યા છે? बिल्कुल मिथुन, जो कहेवामां आवे तो अमदावादना जे श्वान प्रेमीओ छे तेमां पहेला नाराजगी हती, कारण के जे सुप्रीम कोर्ट द्वारा आदेश करवामां आव्यो हतो, परंतु हवे जे थोड़ी राहत करवामां आवी छे तेने राहतनी रीते जोई रह्या छे अने घणा श्वान प्रेमीओ पण आपणी साथे छे, एनजीओ पण छे, तो तेमनी साथे वात करीशुं, तेमनुं शुं कहेवुं छे, तेमनो शुं रिव्यू छे। आपणी साथे जोडाई चूक्या छे श्वान प्रेमी, तेमनी साथे वात करीशुं। जी आपनुं नाम अने जे सुप्रीम कोर्ट तरफथी निर्णय करवामां आव्यो छे, आदेश करायो छे, ते विषय सौथी पहेला आपनुं शुं कहेवुं छे? सुप्रीम कोर्टे जे આજે આદેશ કર્યો છે એ માટે અમે બધા જ એનિમલ એક્ટિવિસ્ટ, ફીડર્સ, એનિમલ લવર્સ અને ડોગ લવર્સ બહુ જ ખુશ છીએ। સો વી આર વેરી હેપી। આજની સવાર અમારા માટે બહુ જ ખાસ છે।
અને અમે લોકો બધા બહુ જ ખુશ છે આ વસ્તુથી. એટલે ફાઇનલી જે વિવાદ હતો અને જે તમે લોકોએ જે કામ કર્યું હતું અને ઘણા લોકો હતા જેને પોસ્ટરથી પણ વિરોધ કર્યો હતો તો એ કામે લાગ્યું છે. યસ ઓફકોર્સ આખા દેશની યુનિટી, આખા દેશના એનિમલ લવર્સ, એક્ટિવિસ્ટ અને એકતા જે રીતે આ વખતે અમે લોકોએ જે દાખવી છે એ અમારી રંગ લાવી છે અને અમારી યુનિટી હવે આ જ પ્રમાણે કામ કરશે ભવિષ્યમાં, એવું અમે નિર્ણય લઈ લીધો છે. બિલકુલ, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા એ પણ આદેશ કરવામાં આવ્યો છે કે જો રખડતા એટલે કે સાર્વજનિક શ્વાનને પકડી અને જતા હશે અને જો વચ્ચે તમે રોકશો કે અડચણ આપશો તો 25,000થી લઈને 1 લાખથી વધુ દંડ થઈ શકે છે. આ જે વસ્તુ આપે છે એ કીધી એ તો પહેલેથી સ્ટરલાઇઝેશન માટે છે અને જે ચાલતું જ આવ્યું છે લગભગ છેલ્લા 68 વર્ષથી ચાલી રહ્યું છે, જે બર્થ કંટ્રોલ કરી રહ્યા છે જે તમામ રાજ્ય, એમાં અમે કોઈ દિવસ દખલ કરી જ નથી. પણ એ બી છે કે જે રીતે સ્ટરલાઇઝ થઈ જાય એ પછી જે તે વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશને શ્વાનને મૂકી દેવામાં આવશે. તો પછી અમને એ વસ્તુનો વિરોધ તો પહેલેથી હતો બી નહીં, તો અત્યારે બી નથી અને અમે એમાં દખલઅંદાજી કરીએ બી નહીં. અને એકચ્યુઅલી બર્થ કંટ્રોલનું જે વ્યવસ્થા છે એમાં અમને પહેલેથી અમારો વિરોધ હતો જ નહીં એકચ્યુઅલી. બિલકુલ, પણ આ સાથે જો વાત કરવામાં આવે શ્વાન પ્રેમીઓમાં ઘણી નારાજગી એ જોવા મળી રહી હતી કારણ કે હવે એવો સમય આવ્યો છે કે જે રખડતા શ્વાન હોય છે તેને વધારે લોકો ખવડાવતા નથી અને જેના કારણે હડકાયા થતા હોય છે. તો સુપ્રીમ કોર્ટનો એ પણ આદેશ છે કે જે પણ એવા શ્વાન છે બીમાર કે હડકાયા તેમને નહીં છોડવામાં આવે. એકચ્યુઅલી હડકાયા કૂતરાઓ માટે હું તમને કહું તો પહેલી તો વાત જ એ કે 1880થી રેબિસની વેક્સિનેશન આવી ગઈ છે અને અમલમાં મૂકવામાં આવે છે, જે હ્યુમન્સને બી આપવામાં આવે છે અને ડોગ્સમાં બી કરવામાં આવે છે. લગભગ 45 દિવસના પપ્પીઝને લઈ જવામાં આવે છે જે એનિમલ એક્ટિવિસ્ટ કે NGOs કે AMC કરાવે છે યુઝ્યુઅલી. એટલે એવો કોઈ ડર હવે રાખવાની જરૂરત જ નથી, પહેલી તો વાતમાં હું એમ કહીશ. એટલે રેબિસ છે એ મને નથી લાગતું કે હવે એવો કોઈ ડર સમાજે રાખવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે ખવડાવવાવાળી જે વાત તમે કરો છો એના માટે પહેલાં પણ AWBIમાં જે પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ હતા એમાં દરેક સોસાયટીએ એક સ્પોટ આપવાનો હતો, દરેક સોસાયટીની એ ફરજ અને એક કાર્ય તરીકે આપણા સંવિધાનમાં લખેલી છે એ વસ્તુને. અને અત્યારે જે રખડતા કૂતરાઓને ફીડિંગ નહીં આપવાની જે વાત છે એ ખાલી જાહેર જગ્યાઓએ આપવાની વાત કરી છે કે નહીં આપવાની, પણ રસ્તા ઉપર સામાન્ય જે સારી જગ્યાઓ છે જેમાં સ્પોટ એમણે ઊભા કરવા જ પડશે, જે AMC એ પોતે ઊભા કરવાના છે, તો એ અમારા માટે વધારે સારું છે. તો મને એવું લાગે છે કે રેબિસથી ડરવાની જરૂર નથી. એના માટે વેક્સિનેશન્સ પપીઝને બી આપવામાં આવે છે, હ્યુમન્સને બી આપવામાં આવે છે, તો એ તો કોઈ સવાલ નથી. બીજી જે અગ્રેશનની જે વાત છે તો ઓબ્વિયસલી આપણા પોતાના ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ આવી જશે તો આપણે પોતે પણ એને અલાઉ નહીં કરીએ અને એ એક ડોગનો નેચર છે, પ્રકૃતિનો નેચર છે, તો એ બી એની ટેરેટરીમાં અલાઉ નહીં કરે તો કદાચ ભસશે બહુ તો આપણે એને મેનેજ કરવું જોઈએ, હું એવું માનું છું ત્યાં સુધી. તો મિથુન, બસ આ જ છે કે શ્વાન પ્રેમીઓમાં અત્યારે થોડી રાહત છે અને ખુશી એ પણ છે કે સુપ્રીમ કોર્ટ તરફથી જે નિર્ણય કરવામાં આવ્યો છે તે શ્વાન પ્રેમી આવકારી રહ્યા છે તે નિર્ણયને.